હવે વાવણીની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે, જ્યાં કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। મેઘરાજાની મહેર થતા ચોમાસા આધારિત જે ખેતીના શ્રી ગણેશ થશે, જ્યાં સારા વરસાદથી સારા ઉત્પાદનની આશા સાથે ખેતરોમાં ખેડૂતોએ તૈયારીઓ કરી। ખેડૂતો હવે ડાંગર, મકાઈ, કપાસ, બાજરી અને શક્કરિયાની વાવણી શરૂ કરશે। વરસાદ સારામાં સારો થયો છે। ખેડૂતોને કાલે રાત્રેથી વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં બહુ ખુશીનો માહોલ છે, કેમ કે ઘણા ટાઈમથી વરસાદની રાહ જોતા હતા, પણ તાપ જોરદાર પડતો તો વરસાદ આવતો નહોતો। હવે ખેડૂતોને બધાને વાવેતર કરવાનું ટાણું છે અને આમ જોઈએ તો ચોમાસું 15 તારીખેથી બેસી ગયું છે, પણ વરસાદ લેટ થયો છે આ વખતે। પણ વરસાદ પડવાથી ખેડૂતોના માહોલ બહુ બધી ખુશી છે અને હવે વાવેતર પણ ખેડૂતોને થઈ જાય એવું 2 થી સવા 2 ઇંચ વરસાદ નોંધાણો છે આપણા એરિયાની અંદર। કઠલાલ, કપડોની અંદર બહુ સારામાં સારો વરસાદ થઈ ગયો છે। વરસાદ થયો, બહુ સરસ વરસાદ પડ્યો છે, ખેતી લાયક વરસાદ પડ્યો છે। બધા આગાશીમાં એવું બોલતા હતા કે ભાઈ વરસાદ આ સાલ ઓછો પડશે, પણ અમને તો એવું લાગ્યું કે વરસાદ બહુ સરસ પડ્યો છે, ખેતી લાયક વરસાદ। અમને આનંદ થઈ ગયો છે અને ગરમીથી અમે બહુ હેરાન થઈ ગયા હતા, પણ હવે ઠંડકનો માહોલ થઈ ગયો છે। બીજું કે ભાઈ અમારા શક્કરિયાની વાવેતરમાં શું કે અમારે શક્કરિયા વાવેતર કરવું હતું, પણ એ સરસ થયો છે, એટલે શક્કરિયા પણ અમારે વેલાની અમારે રોપણી કરવી છે હવે।